સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા જે સીધી ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે. જો મિત્રો ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક તથા સબ એકાઉન્ટન્ટની જે ભરતી માટેના ઓનલાઈન અરજીપત્રકો મિત્રો મંગાવવામાં આવેલ છે. તો મિત્રો આ અલગ અલગ જગ્યાઓ માટેના જે અરજીપત્રકો મંગાવવામાં આવેલ છે તેનો અભ્યાસક્રમ પર જાહેર કરવામાં આવેલ છે, જેનો આજે વિગતવાર ચર્ચા કરવાની છે. શરૂ કરતા પહેલા મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની સાથે ઓલ નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રમાણેના જેવા વિડીયો ચેનલ પર મૂકી કે તરત તમને નોટિફિકેશન મળી રહે. તો મિત્રો હાલમાં જે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા જે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે ને હાલમાં પણ ચાલુ જ છે મિત્રો ઓનલાઈન અરજી કરવાનું. તો મિત્રો તેનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલ છે. જેમાં મિત્રો સૌપ્રથમ જોઈએ તો ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વર્તન, તેનો અભ્યાસક્રમ જોઈએ તો મિત્રો ગુજરાતી ભાષા અને વ્યાકરણના પ્રશ્નો પૂછવામાં આવશે અને તેનું સ્તર રહેશે ધોરણ 12 અને 20 માર્કના પ્રશ્નો પૂછવામાં આવશે ગુજરાતી વ્યાકરણ અને ભાષાના. ત્યારબાદ અંગ્રેજી ભાષા અને વ્યાકરણના પ્રશ્નો પૂછવામાં આવશે, તેનું સ્તર ધોરણ 12 ના લેવલનું રહેશે અને 20 માર્કના પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારબાદ મિત્રો સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછવામાં આવશે, જે મિત્રો 60 માર્કના રહેશે, જેમાં ગુજરાતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારતીય બંધારણ, રાજ્ય વ્યવસ્થા, સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો, ભારતીય અર્થતંત્ર, સામાન્ય વિજ્ઞાન, સામાન્ય બૌદ્ધિક, તાર્કિક ક્ષમતા અને ગાણિતિક ક્ષમતા, કોમ્પ્યુટર જ્ઞાન તેમજ જગ્યાની શૈક્ષણિક લાયકાત તેનું હેતુલક્ષી પ્રશ્નો સ્નાતક સ્તરના લેવલે પૂછવામાં આવશે મિત્રો, જે 60 માર્કનું રહેશે અને મિત્રો તે 100 માર્કના પ્રશ્નપત્ર રહેશે. તો આ પ્રમાણે મિત્રો ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વર્તનનો અભ્યાસક્રમ રહેશે. ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 2 પર છે આસિસ્ટન્ટ લીગલ ઓફિસર અને લેબર ઓફિસર વર્તનનો અભ્યાસક્રમ જોઈએ તો ગુજરાતી ભાષા અને વ્યાકરણ 10 માર્કનું, અંગ્રેજી ભાષા અને વ્યાકરણ 10 માર્કનું તથા સામાન્ય જ્ઞાન મિત્રો 30 માર્કનું રહેશે. ગુજરાતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારતીય બંધારણ, રાજ્ય વ્યવસ્થા, સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો, ભારતીય અર્થતંત્ર, સામાન્ય વિજ્ઞાન, ભૌતિક તથા તાર્કિક ક્ષમતા, કસોટી અને કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન તથા જગ્યાને શૈક્ષિક લાયકાત તેનું હેતુલક્ષી પ્રશ્નો જે સ્નાતક અને LLB સ્તરનું રહેશે, જે 50 માર્કનું રહેશે. તો ટોટલ મિત્રો 100 માર્કનું પ્રશ્નપત્ર રહેશે. તો આ પ્રમાણેનો અભ્યાસક્રમ રહેશે આસિસ્ટન્ટ લીગલ ઓફિસર અને લેબર ઓફિસર વર્તન. ત્યારબાદ ક્રમ નંબર 3 ઉપર છે મિત્રો સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ વર્તનનો અભ્યાસક્રમ જોઈએ તો ગુજરાતી ભાષા અને વ્યાકરણના પ્રશ્નો 10 માર્કના રહેશે, અંગ્રેજી ભાષા અને વ્યાકરણના પ્રશ્નો 10 માર્કના રહેશે મિત્રો. અને ત્યારબાદ સામાન્ય જ્ઞાન 30 માર્કનું રહેશે. જેમાં મિત્રો સામાન્ય જ્ઞાનમાં ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો, ભારતીય બંધારણ, રાજ્ય વ્યવસ્થા, સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો, ભારતીય અર્થતંત્ર, સામાન્ય વિજ્ઞાન, સામાન્ય બૌદ્ધિક, તાર્કિક ક્ષમતા અને ગાણિતિક ક્ષમતા, કસોટી અને કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન અને મિત્રો જગ્યાને શૈક્ષિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો જે સ્નાતક સ્તરનું રહેશે, જેમાં પર્યાવરણ એન્જિનિયરિંગ સ્નાતક સ્તરના પ્રશ્નો હશે 50 માર્કનું. ટોટલ 100 માર્કનું પ્રશ્નપત્ર રહેશે. તો આ પ્રમાણે હશે સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ વર્તનનો અભ્યાસક્રમ. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો ક્રમ નંબર 4 ઉપર છે મિત્રો સબ એકાઉન્ટન્ટ ટ્રેઝરર વર્તનની જગ્યા છે તેનો અભ્યાસક્રમ જોઈએ તો ગુજરાતી ભાષા અને વ્યાકરણના પ્રશ્નો હશે 10 માર્કના, અંગ્રેજી ભાષા અને વ્યાકરણના પ્રશ્નો હશે 10 માર્કના અને ત્યારબાદ સામાન્ય જ્ઞાન રહેશે 30 માર્કનું, જેમાં ગુજરાતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારતીય બંધારણ, રાજ્ય વ્યવસ્થા, સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો, ભારતીય અર્થતંત્ર, સામાન્ય વિજ્ઞાન, સામાન્ય બૌદ્ધિક, તાર્કિક ક્ષમતા, કસોટી અને કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન અને મિત્રો 50 માર્કના જે પ્રશ્નો હશે તે શૈક્ષણિક લાયકાતને અનુરૂપ કોમર્સના સ્નાતક સ્તરના પ્રશ્નો હશે 50 માર્કના. ટોટલ 100 માર્કનું પ્રશ્નપત્ર રહેશે. તો આ પ્રમાણે સબ એકાઉન્ટન્ટ ટ્રેઝર વર્તનનો અભ્યાસક્રમ રહેશે. ત્યારબાદ ક્રમ નંબર 5 ઉપર જોઈએ તો કેમિસ્ટ વર્તનની જગ્યા છે તેનો અભ્યાસક્રમ જોઈએ તો ગુજરાતી ભાષા અને વ્યાકરણના 10 માર્કના પ્રશ્નો, અંગ્રેજી ભાષા અને વ્યાકરણના 10 માર્કના પ્રશ્નો અને સામાન્ય જ્ઞાનને લગતા 30 માર્કના પ્રશ્નો રહેશે. ત્યારબાદ જગ્યાની શૈક્ષણિક અનુરૂપના જે પ્રશ્નો છે તે 50 માર્કના પ્રશ્નો હશે, જેમાં મિત્રો BSc કેમિસ્ટ્રી વિષયમાં સ્નાતક સ્તરના પ્રશ્નો હશે 50 માર્કના. કુલ 100 માર્કનું પ્રશ્નપત્ર રહેશે. તો આ પ્રમાણે હશે કેમિસ્ટ્રી વર્તનનો અભ્યાસક્રમ. ત્યારબાદ મિત્રો સિનિયર ક્લાર્કનો વર્તનનો જે અભ્યાસક્રમ જોઈએ તો ગુજરાતી ભાષા અને વ્યાકરણના પ્રશ્નો 20 માર્કના, અંગ્રેજી ભાષા અને વ્યાકરણના પ્રશ્નો 20 માર્કના અને સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો 60 માર્કના, જેમાં મિત્રો ગુજરાતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારતીય બંધારણ, રાજ્ય વ્યવસ્થા, સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો, ભારતીય અર્થતંત્ર, સામાન્ય વિજ્ઞાન, સામાન્ય બૌદ્ધિક, તાર્કિક ક્ષમતા અને ગાણિતિક ક્ષમતા, કસોટી તેમજ કોમ્પ્યુટરનું જ્ઞાન તેમજ જગ્યાને શૈક્ષિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો જે સ્નાતક સ્તરના હશે 60 માર્કના. તો મિત્રો 100 માર્કનું પ્રશ્નપત્ર રહેશે સિનિયર ક્લાર્ક વર્તન. આ પ્રમાણે અભ્યાસક્રમ રહેશે. ત્યારબાદ મિત્રો જોઈએ તો જુનિયર ક્લાર્કનો જે વર્તનનો જે અભ્યાસક્રમ રહેશે તે મિત્રો ગુજરાતી ભાષા અને વ્યાકરણનું જ્ઞાનના પ્રશ્નો 20 માર્કના રહેશે, અંગ્રેજી ભાષા અને વ્યાકરણના પ્રશ્નો 20 માર્કના રહેશે મિત્રો અને ત્યારબાદ સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો હશે 60 માર્કના, જેમાં ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો, ભારતીય બંધારણ, રાજ્ય વ્યવસ્થા, સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો, ભારતીય અર્થતંત્ર, સામાન્ય વિજ્ઞાન, સામાન્ય બૌદ્ધિક, તાર્કિક ક્ષમતા, કસોટી, કોમ્પ્યુટર અંગેના જ્ઞાન અને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો જે સ્નાતક સ્તરના હશે.
મિત્રો 100 માર્કના પ્રશ્નપત્ર રહેશે જુનિયર ક્લાર્ક વર્ગ 3 ના. તો આ પ્રમાણે જુનિયર ક્લાર્કનો અભ્યાસક્રમ રહેશે. અને ખાસ નોંધ જોઈએ તો મિત્રો ઉપરોક્ત જગ્યાઓ પૈકી ક્રમાંક 1 થી 7 વર્ગ 3 માટે સ્પર્ધાત્મક પરીક્ષા માર્કિંગ પદ્ધતિ નીચે મુજબની રહેશે. જેમાં પ્રશ્નપત્ર હેતુલક્ષી સમય 1 કલાકનો રહેશે મિત્રો, અને કુલ ગુણ 100 માર્કનું રહેશે. દરેક મિત્રો 1 કલાકનો સમયગાળો રહેશે, 100 માર્કના પ્રશ્નો હશે ને 100 ગુણ રહેશે. અને સાચો જવાબ દીઠ 1 ગુણ મળવાપાત્ર રહેશે. અને ખોટા જવાબ દીઠ મિત્રો -0.3 નેગેટિવ માર્કિંગ રહેશે મિત્રો. અને પ્રત્યેક ખાલી છોડેલ જવાબ દીઠ પણ -0.3 ગુણ કાપી લેવામાં આવશે. એક કરતા વધુ વિકલ્પો દર્શાવેલ હોય કે છેડછાડ કરેલો તેવા પ્રશ્નો માટે પણ -0.3 નેગેટિવ માર્કિંગ રહેશે. અને મિત્રો દરેક પ્રશ્નો જવાબમાં એક વિકલ્પ ઈ નોટ અટેમ્પ્ટ રહેશે. જે ઉમેદવાર કોઈ પ્રશ્નો જવાબ આપવા ન ઈચ્છતા હોય તો વિકલ્પ પસંદ કરી નોટ અટેમ્પ્ટ વિકલ્પ પસંદ કરવામાં નેગેટિવ માર્કિંગ લાગુ પડશે નહીં. તો આમ સાચા જવાબ દ્વારા મેળવેલ કુલ ગુણમાંથી ઉપર દર્શાવેલ 1, 2, 3 મુજબ બાદ થતા કુલ ગુણ બાદ કરવાથી મળતા ગુણ ઉમેદવારને પ્રાપ્ત થતા ગુણ તરીકે માન્ય ગણવામાં આવશે. તો મિત્રો આ પ્રમાણે અલગ અલગ જગ્યાઓની જે ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવેલ છે તેનો અભ્યાસક્રમ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ છે. તો સર્વ મહોદય નોંધ લેવા વિનંતી. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.